Good morning, students. Our subject is water resource management. Our chapter is storage works. And today our topic is estimating reservoir capacity. તેમાં માસ ઇનફોલ કરવે ડિમાન્ડ કરવાની આપણે ચર્ચા કરશું. Determination of reservoir capacity and zones of storage of reservoir આપણે ડિસ્કસ કરશું. તો શરૂઆત કરીએ આપણે એસ્ટિમેટિંગ રિઝર્વર કેપેસિટી. તો જળાશયનો ક્ષમતા નક્કી કરવા માટે માસ ઇનફોલ કરવા અને ડિમાન્ડ કરવાનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે. તો આ માસ ઇનફોલ કરવા છે અને આ ડિમાન્ડ કરવા છે. તો પહેલાં આપણે માસ ઇનફોલ કરવે એટલે શું એની આપણે સમજ કેળવી. Mass curve is prepared from the flow hydrograph of the last survey of the river. The following area of the hydrograph from the earlier year, it means 1953 to T1, shows the total amount of the early water in the river during this period. The quantity is equal to the time of mass curve forward coordinate. Mass infall કરવો છે એને માસ કરવા પણ આપણે કહીએ છીએ. એ નદીના પ્રવાહ અને સમયનો ગ્રાફ છે. માસ કરવા છે એ નદીના છેલ્લા ઘણા વર્ષોમાં ફ્લો હાઇડ્રોગ્રાફ પરથી તૈયાર કરવામાં આવે છે. હવે આ ફિગરમાં આપણે જોઈએ છીએ તેમ શરૂઆતમાં વર્ષ 1953થી કોઈ પણ વર્ષ ધારો કે આપણે અહીંયા સુધીનો ગાળો છે T1 સુધીનો, તેને આ હાઇડ્રોગ્રાફમાં નીચેનો એરિયા આ સમય ગાળા દરમિયાન નદીમાં વહેલો પાણીનો કુલ જથ્થો દર્શાવે છે. આ જથ્થો માસ કરવા સમય T1 આગળના ઓર્ડિનેટ જેટલો હોય છે. The coordinate of the mass curve corresponding to the different times. This coordinate in the time graph is drawn, which is called mass info curve. The mass curve is a continuous rising net, as it show the accumulated flow of the river. The slope of this curve at any point further indicate the rate of the flow at that time. If there is no flow in the river during the certain period of time, the mass curve become horizontal. એટલે કે જુદા જુદા સમયને અનુલક્ષીને માસ કરવાના ઓર્ડિનેટ શોધી અને ઓર્ડિનેટ અને સમયનો ગ્રાફ દોરવામાં આવે છે, જેને આપણે માસ ઇનફ્લો કર્વ કહેવામાં આવે છે. હવે માસ કર્વ છે એ સતત ઉપર ઊંચો થતો જાય છે, કારણ કે નદીમાં સંચય પ્રવાહ એટલે કે એક્યુમ્યુલેટેડ ફ્લો એ દર્શાવે છે. કોઈ પણ પોઈન્ટ આગળ જો કર્વનો ઢાળ છે તે સમય વખતે રેટ ઓફ ફ્લો દર્શાવે છે. જો કોઈ ચોક્કસ સમય દરમિયાન નદીના પ્રવાહમાં પ્રવાહ ન હોય તો માસ કર્વ છે એ હોરિઝોન્ટલ એટલે કે ક્ષિતિજ બની જાય છે. તો માસ ઇન્ફો કરવાની આપણે થોડીક સમજ મેળવી. નેક્સ્ટ ટોપિક છે આપણો એ ડિમાન્ડ કર્વ. ડિમાન્ડ કર્વ ઇઝ અ ગ્રાફ એક્યુમ્યુલેટેડ ડિમાન્ડ એન્ડ ટાઈમ. If the rate of the demand is constant, then the demand curve gets straight line. The graph gets a curve line if the rate of the demand changes. Figure B. એટલે કે ડિમાન્ડ કર્વ છે એ સંચય માંગ એટલે કે એક્યુમ્યુલેટેડ ડિમાન્ડ અને સમયનો ગ્રાફ છે. એક્યુમ્યુલેટેડ ડિમાન્ડ વર્સિસ ટાઈમ. જો માંગનો દર અચળ હોય એટલે કે ડિમાન્ડ કરવા સીધી રેખામાં મળે છે. આપણે ફિગરમાં બતાવ્યા પ્રમાણે જો માંગનો દર બદલાતો હોય તો ગ્રાફ છે એ વાકી ચૂકી લાઈનમાં મળે છે. સો ધીસ ઇઝ અ ડિમાન્ડ કર્વે. નાઉ સ્ટેપ ટુ ડિટરમાઇન ધ કેપેસિટી ઓફ રિઝર્વર. ફ્લડ હાઇડ્રોગ્રાફ and mass inflow curve. The rate of the demand is constant, then the demand curve gets the straight line. The vertices of the mass inflow curve are A1, A2, A3.
ડ્રો ટેન્જેન્ટ પેરેલ ટુ ધ ડિમાન્ડ કરવે. કોઈ ચોક્કસ ડિમાન્ડ માટે જરૂરી જળાશયની ક્ષમતા માટે ઇનફ્લો કરવા અને ડિમાન્ડ કરવા પરથી નક્કી કરી શકાય છે. હવે આપણે ફિગરમાં જોયું પ્રમાણે પાછલા કેટલાય વર્ષોના ફ્લડ હાઇડ્રોગ્રાફ પરથી માસ ઇનફ્લો કરવો આપણે તૈયાર કરવામાં આવે છે. એ જ સ્કેલથી ડિમાન્ડ કરવો પણ આપણે દોરવામાં આવે છે. જો માંગનો દર છે એ અચળ હોય તો ડિમાન્ડ કરવો છે એ સીધી રેખામાં મળે છે, સ્ટ્રેટ લાઇનમાં મળે છે. માસ ઇનફ્લો કરવાના ટોચના બિંદુઓ A1, A2, A3 આગળ ડિમાન્ડ કરવાને સમાંતર સ્પર્શકો દોરવામાં આવે છે. વર્ટિકલ ઇન્ટરસેપ્ટ E1, D1, E2, D2, E3, D3 so the largest intercept required for the reservoir. એટલે કે માસ ઇનફ્લો કરવે અને ટેન્જેન્ટ વચ્ચે વર્ટિકલ ઇન્ટરસેપ્ટ E1, D1, E2, D2 અને E3, D3 માપવામાં આવે છે. આ વર્ટિકલ ઇન્ટરસેપ્ટમાં ઇનફ્લો ડિમાન્ડ કરતાં કેટલો ઓછો છે તે દર્શાવે છે. હવે બધા ઇન્ટરસેપ્ટ છે, E1, D1 છે, E2, D2 છે, E3, D3 છે, એમાં સૌથી મોટો ઇન્ટરસેપ્ટ જળાશયની જરૂરી ક્ષમતા દર્શાવે છે. તો તેને સમજવા માટે આપણે એક અવલોકન કરીએ કે ધારો કે જળાશયની જરૂરી ક્ષમતા છે એ આપણે 2100 હેક્ટર ઇન્ટુ મીટર છે. હવે A1 આગળ જળાશયને કુલ ભરાયેલું ધારવામાં આવે તો D1 આગળ 2100 માઇનસ અહીંયા આપણે 800 છે તો 2100 માઇનસ 800 એટલે કે 1300 હેક્ટર ઇન્ટુ મીટર જેટલું ખાલી થાય છે. અને ફરીથી B1 આગળ પાછું ભરાઈ જાય છે. If the reservoir is assumed to be full in the front of A2, then the D next it become 2100 minus 2100 is equal to 0. It means empty at B2 and B2 next it become a full again. The reservoir between B1 and A2 is full. The amount of the overflow is 800 હેક્ટર ઇન્ટુ મીટર. એટલે કે જો જળાશયને આપણે A2 આગળ ફૂલ ભરાયેલું ધારવામાં આવે તો D2 આગળ 2100 માઇનસ 2100 એટલે કે 0 ખાલી થઈ જાય છે અને B2 આગળ છે એ પાછું ભરાઈ જાય એમ આપણે માની લેવામાં આવે છે. તો B1 અને A2 વચ્ચેના જળાશયનું કુલ ભરાયેલું છે ત્યારે ઓવરફ્લોનો જથ્થો આપને કેટલો મળે છે તો કે 800 હેક્ટર ઇન્ટુ મીટર મળે છે. તો સ્ટુડન્ટ, this is the point regarding the determination of the reservoir capacity. Now next our topic is zone of the storage reservoir. જળાશયમાં સંગ્રહેલી જળરાશિના વિવિધ ઝોનમાં યુઝફુલ સ્ટોરેજ, સરચાર્જ સ્ટોરેજ, ડેડ સ્ટોરેજ, બેંક સ્ટોરેજ અને વેલી સ્ટોરેજ આવે છે. This is the figure regarding the zones of the storage in the reservoir. તો સૌપ્રથમ આપણે એની વાત કરીએ. The water level in the reservoir that reaches a maximum height under the normal operating condition, it's called normal pool level. એટલે કે જળાશયની સામાન્ય સંચાલન પરિસ્થિતિમાં જળાશયમાં પાણીની સપાટી જે મહત્તમ ઊંચાઈ પહોંચે તેને નોર્મલ પૂલ લેવલ કહેવામાં આવે છે. તેને પૂર્ણ જળાશય લેવલ એટલે કે ફૂલ રિઝર્વર લેવલ પણ કહેવામાં આવે છે. હવે સ્પિલવેનું લેવલ અને સ્પિલવે ઉપર દરવાજા મૂકેલું હોય તો દરવાજાના મથાળાનું લેવલ એ નોર્મલ પૂલ લેવલ આપને બતાવે છે. મેક્સિમમ પૂલ લેવલ એટલે કે અધિકતમ જળાશય સપાટી. When the design flood of the river, the water level from the reservoir which reach the maximum height, it called maximum
પુલ લેવલ, તેને મેક્સિમમ વોટર લેવલ પણ કહેવામાં આવે છે. એટલે કે નદીમાં જ્યારે ડિઝાઇનનું પૂર આવે ત્યારે જળાશયમાંથી પાણીની સપાટી જે અધિકતમ સપાટીએ પહોંચે તેને મેક્સિમમ પુલ લેવલ કહેવામાં આવે છે. મિનિમમ પુલ લેવલ એટલે કે ન્યૂનતમ જળાશયની સપાટી. જળાશયની સામાન્ય સંચાલન પરિસ્થિતિમાં જળાશયમાં જે નીચામાં નીચી સપાટી સુધી પાણી ખેંચી શકાય તેને મિનિમમ પુલ લેવલ કહેવામાં આવે છે. અંડર ધ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન ઓફ ધ રિઝર્વર ધ મિનિમમ વોટર લેવલ ધેટ કેન બી ડ્રોન ફ્રોમ ધ રિઝર્વર ટુ ધ લોએસ્ટ લેવલ ઇટ ઇઝ કોલ્ડ મિનિમમ પુલ લેવલ. So this is the minimum pull level. Next છે useful storage એટલે કે ઉપયોગી સંગ્રહ. In a reservoir the amount of the water stored between the normal and the minimum pull level it is called useful storage. It is called useful storage. It is also called live storage. એટલે કે જળાશયમાં સામાન્ય જળાશયની સપાટી અને ન્યૂનતમ જળાશયની સપાટી વચ્ચે સંગ્રહાયેલા પાણીના જથ્થાને આપણે યુઝફુલ સ્ટોરેજ કહેવામાં આવે છે. તેને જીવન સ્ટોરેજ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ સરચાર્જ સ્ટોરેજ, અધિસંગ્રહ. In a reservoir, the temporary amount of the water stored between the maximum and the normal pool level it is called surcharge storage. એટલે કે જળાશયમાં આપણે અધિકતમ જળાશયની સપાટી અને સામાન્ય જળાશયની સપાટી વચ્ચે સંગ્રહાયેલા પાણીના કામચલાઉ જથ્થાને આપણે સરચાર્જ સ્ટોરેજ કહેવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ડેડ સ્ટોરેજ, મૃત સંગ્રહ. It is called dead storage. In a reservoir, the amount of the water stored below the minimum reservoir surface, it is called dead storage. This water cannot be used in the operating condition. It is kept to provide a space for silt to accumulate in the river water. જળાશયમાં આપણે ન્યૂનતમ જળાશયની સપાટીની નીચે સંગ્રહ કરેલા પાણીના જથ્થાને આપણે ડેડ સ્ટોરેજ કહેવામાં આવે છે. સામાન્ય સંચાલનની પરિસ્થિતિમાં આ પાણી ઉપયોગમાં લઈ શકાતું નથી. નદીના પાણીમાં આવતા કાંપને જમા થવા માટે જરૂરી જગ્યા પૂરી પાડવા માટે મૃત સંગ્રહ એટલે કે ડેડ સ્ટોરેજ રાખવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ બેંક સ્ટોરેજ એટલે કે કિનારા સંગ્રહ. As the water level in the reservoir increase, the water of the reservoir is stored in the permeable soil of the shore. When the water level in the reservoir goes down, the water storage on the shore return to the reservoir, so that the storage capacity of the reservoir increase, which called the bank storage. એટલે કે જળાશયમાં પાણીનું લેવલ વધતા જળાશયનું પાણી છે એ કિનારાના પારગમ્ય માટીમાં સંગ્રહ થાય છે. જ્યારે જળાશયમાં પાણીની સપાટી નીચે ઉતરે છે ત્યારે કિનારામાં સંગ્રહેલું પાણી જળાશયમાં પાછું આવે છે, જેથી જળાશયની સંગ્રહ શક્તિ વધે છે, જેને આપણે કિનારા સંગ્રહ એટલે કે બેંક સ્ટોરેજ આપણે કહેવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ વેલી સ્ટોરેજ એટલે કે ખીર સંગ્રહ. The water in the river channel is called a valley storage. એટલે કે નદીની ચેનલમાં રહેલા પાણીને ખીલ સંગ્રહ એટલે કે વેલી સ્ટોરેજ કહેવામાં આવે છે. ધીસ ઇઝ વેલી સ્ટોરેજ, ખીણ સંગ્રહ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટોરેજ વર્ક ચેપ્ટરમાં માસ ઇનફ્લો કરવા અને ડિમાન્ડ કરવા ઉપરથી એસ્ટિમેટિંગ રિઝર્વ કેપેસિટી, ત્યારબાદ ડિટર્મિનેશન ઓફ ધી રિઝર્વ કેપેસિટી તેમજ ઝોન્સ ઓફ ધી સ્ટોરેજ ઓફ ધી રિઝર્વનું ડિસ્કશન કર્યું અને તેની
આપણે માર્ગદર્શન મેળવ્યું. થેન્ક યુ.